2027ની અંદર 7 રાજ્યોની અંદર વિધાનસભા ચૂંટણી આવે છે. દેશમાં તાજેતરની અંદર ઝેન ઝીનું જે આંદોલન થયું એણે આખા દેશના રાજકીય પાર્ટીઓના સમીકરણ બદલી નાખ્યા છે. કારણ કે હવે રાજકીય પાર્ટીઓ પોતાની રણનીતિ બદલી રહી છે. અત્યાર સુધી જે રાજકીય પાર્ટીઓ જાતિ અને ધર્મના આધારે ચૂંટણીઓ લડતી જીતતી અને એવા સમીકરણો બનાવતી હતી, પરંતુ હવે બધી જ રાજકીય પાર્ટીઓએ પોતાની જે રણનીતિ છે એ બદલવાની જરૂર પડી છે. કારણ કે હવે 7 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ મોટો ફેરફાર તમને ચૂંટણીની અંદર દેખાશે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરચર.com. તાજેતરમાં દિલ્હીના જંતર મંતર ઉપર પેપર લીકના મામલે કોકરોચ જનતા પાર્ટીના નેજા હેઠળ જે આંદોલન થયું અને એની જે ઇફેક્ટ આખા દેશની અંદર ઊભી થઈ અને ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું, સરકાર પણ ઝૂકી ગઈ. તો આના પડઘા એટલા મોટા પડ્યા છે કે હવે રાજકીય પાર્ટીઓ પોતાની રણનીતિ બદલી રહી છે. 2027ની અંદર 7 રાજ્યોની અંદર વિધાનસભા ચૂંટણી આવે છે અને આ 7 રાજ્યોની અંદર ટોટલ જે ઝેનજી મતદારો છે, એટલે 18 વર્ષથી 29 વર્ષ વચ્ચેની વયના જે લોકો છે એવા 22% મતદારો છે. એટલે ઝેનજીના 4-5% મત પણ જો આમ તેમ થાય તો ખુરશી હાલી જાય, સરકારે જવાનો વારો આવી જાય એવી હાલત ઊભી થઈ ગઈ છે. 2027ની અંદર ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મણિપુર અને ગોવા એમ 7 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી છે. આની અંદર 2 વાતની અસર થઈ છે. એક વાતની અસર તો ઝેનજીનું આંદોલન છે, પણ સાથે સાથે તાજેતરની અંદર બિહારના બાંકીપુરમાં જે પેટા ચૂંટણી થઈ અને એની અંદર પ્રશાંત કિશોરની ભવ્ય જીત થઈ 19,000 કરતાં વધારે મતથી, અને એની અંદર ઝેનજીનું યોગદાન વધારે રહ્યું એવું માનવામાં આવી રહ્યું છે. એટલે હવે વિશ્લેષકો માને છે કે ચૂંટણીના સમીકરણની અંદર અત્યાર સુધી રાજકીય પાર્ટીઓ મહિલા, પછાત વર્ગ, ખેડૂત અને દલિત એને વધારે સાધતા હતા, એમના ઉપર વધારે ફોકસ કરતા હતા. પરંતુ ઝેનજી પણ હવે એક મહત્વપૂર્ણ મતદાર જૂથ બનતું જઈ રહ્યું છે. હવે જે 7 રાજ્યો છે એની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની અંદર ટોટલ 2.8 કરોડ યુવા મતદારો છે, મતલબમાં 21% યુવા મતદારો યુપીમાં છે. ગુજરાતની અંદર 1 કરોડ યુવા મતદારો છે 18 થી 29 વયની વચ્ચેના, એટલે 23% મતદારો છે. પંજાબની અંદર 46 લાખ યુવાનો છે, 21% મતદારો છે. ઉત્તરાખંડની અંદર 15.8 લાખ મતદારો છે, મતલબ 22% યુવા મતદારો છે. હિમાચલ પ્રદેશની અંદર 12.5 લાખ મતદારો છે, મતલબ 22% મતદારો ત્યાં પણ છે. મણિપુરની અંદર 4.59 લાખ મતદારો છે, મતલબ 24% છે. અને ગોવાની અંદર 2.07 લાખ મતદારો છે, યુવા મતદારો, મતલબ 20% મતદારો ત્યાં છે. હવે 7 રાજ્યોની જે છેલ્લી વિધાનસભાની ચૂંટણી થયેલી એમાં 257 બેઠકો એવી હતી કે જેમાં 5% કરતાં વોટ માર્જિન હતું એ ઓછું હતું. એટલે જીત અને હારની જે સરખામણી હતી એ 5% કરતાં પણ ઓછા વોટની હતી. યુપીની અંદર ટોટલ 403 વિધાનસભા બેઠકોમાંથી 131 બેઠકો એવી હતી કે જેમાં 5% કરતાં ઓછું માર્જિન હતું. ગુજરાતમાં 182 બેઠકોમાંથી 27 બેઠકો એવી હતી કે જેમાંનું માર્જિન 5% કરતાં ઓછું હતું. પંજાબની અંદર 117માંથી 24 બેઠકો આવી હતી. ઉત્તરાખંડની અંદર 70માંથી 15 બેઠકો અને હિમાચલમાં 18માંથી 14 બેઠકો. એટલે આ રાજ્યોની અંદર જે બેઠકો હતી એમાંથી ઘણી બધી બેઠકો એવી હતી કે જેની અંદર જીતનું માર્જિન છે
એ 5% કરતાં ઓછું હતું. ઇવન 2024 લોકસભાની અંદર એનડીએ 293 બેઠકો જીતી 543માંથી અને વોટ શેર 46.12% હતો. પણ 60 બેઠકો એવી હતી કે જેમાં માર્જિન 5% ઓછું હતું. ઇન્ડિયા ગઠબંધનને લોકસભામાં 234 બેઠકો મળી, વોટ શેર 41.09% હતો અને 51 બેઠકો એવી હતી કે જેમાં 5% કરતાં ઓછી જીત હતી. અને અન્ય પાર્ટીઓ જે છે એમાં 16 બેઠકો જીતી અને 12.79% વોટ શેર હતો અને 16 બેઠકો એવી હતી કે જેમાં 5% કરતાં ઓછું માર્જિન હતું. એટલે ટોટલ 127 બેઠકો લોકસભાની અંદર એવી હતી કે જેમાં માર્જિન ઓછું હતું. મતલબ કે જો આ વખતે કંઈક પણ ઝેનજીનો જો ફેવર બદલાઈ જાય તો આ 5% વોટમાં પણ આખી સરકાર ઉથલી જાય એવી તાકાત ધરાવે છે. હવે રાજકીય પાર્ટીઓને એવી ખબર પડી ગઈ છે કે દેશની રાજનીતિની અંદર લાંબા સમયથી જે જાતિ અને ધર્મ આધારિત ચૂંટણી સમીકરણો ચાલતા હતા એ હવે નહીં ચાલશે. કારણ કે યુવા મતદારો આને પડકારી શકે છે અને હવે દેશની અંદર યુવાનોનો એક એવો વર્ગ ઊભો થયો છે જે સ્પષ્ટ વક્તા છે અને લોજિકની સાથે બોલે છે, તર્કની સાથે બોલે છે, હવામાં નથી બોલતા, જ્ઞાન સાથે બોલે છે, અભ્યાસ કરીને આવે છે અને પછી બોલે છે. એટલે હવે તમે કંઈ પણ કરો તો આ યુવાનો ચલાવશે નહીં એવી રાજકીય પાર્ટીઓને ખબર પડી ગઈ છે. હવે આ બધી જે ચૂંટણીઓ છે એમાં 6 મહિનાથી 12 મહિના જેટલો સમય બાકી છે. એટલે સૌથી મોટો સવાલ એ છે કે અત્યારે યુવાનોનું જે સેન્ટિમેન્ટ છે એ મજબૂત રહે છે કે ઢીલું પડી જાય છે. પણ રાજકીય પાર્ટીઓ કંઈ પણ થાય 5 ફેરફારો કરવા માટે મજબૂર થઈ ગયા છે અને કરી પણ રહ્યા છે. આ 5 ફેરફારોની અંદર પહેલો ફેરફાર એવો છે કે હવે યુવાનો પર કેન્દ્રિત રાજનીતિ કરવી પડશે, યુવાનો પર જ ફોકસ કરવું પડશે. પહેલાં જ્યારે રાજકીય પાર્ટીઓ પોતાનો જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી હતી એમાં યુવાનોના માત્ર મુદ્દા હતા, પરંતુ હવે યુવાનોના માત્ર મુદ્દા નહીં ચાલે. એ રાજકીય પાર્ટીઓને હવે સમજાવવા લાગ્યું છે. હવે એમણે રોજગાર અને કૌશલ્ય જેવા વિષયો છે એ એમના ભાષણની અંદર સામેલ કરવા પડશે, બોલવું પડશે. એની અંદર જે પક્ષ રોજગાર, શિક્ષા, ડિજિટલ ઇકોસિસ્ટમ અને કૌશલ્ય વિકાસનો મુદ્દો ઉઠાવશે એ પાર્ટી તરફ યુવાનો ઢળશે. આમાં સૌથી સારી વાત એ થઈ છે કે અત્યાર સુધી ઘણા બધા લોકો એવી વાતો કરી રહ્યા હતા કે દેશની અંદર રાજકીય પાર્ટીઓ કે સત્તાધીશ પાર્ટી ક્યારેય બેરોજગારીની વાત નથી કરતી, ક્યારેય મોંઘવારીની વાત નથી કરતી, ક્યારેય મધ્યમ વર્ગોને પડતી મુશ્કેલીઓની વાત નથી કરતી અને માત્ર ચૂંટણી જીતવા માટેના કારસા, જાતિ અને ધર્મ બધાને એકબીજાને લડાવવા, બસ આ જ પાર્ટીઓનું કામ હતું. પરંતુ હવે નહીં ચાલે. હવે રોજગારીનો મુદ્દો ઉઠાવવો પડશે, શિક્ષણનો મુદ્દો ઉઠાવવો પડશે, ડિજિટલ ઇકોસિસ્ટમનો મુદ્દો ઉઠાવવો પડશે, બધા જ મહત્ત્વના મુદ્દા ઉઠાવવા પડશે. તો જ જે ઝેનજીના વોટ છે એ પાર્ટી તરફ ટ્રાન્સફર થશે. જો બીજો મુદ્દો છે જાતિ ધર્મનું સમીકરણ. જો આ જ માહોલ રહેશે તો ઝેનજીના મુદ્દાઓને કારણે જાતિ અને ધાર્મિક મુદ્દાઓના જે સમીકરણો છે એ મોટે ભાગે વિખરાઈ જશે. અત્યાર સુધી એવું હતું કે ઘણા બધા જે યુવાનો હતા એ જાતિ ધર્મના આધારે વહેંચાયેલા હતા, પરંતુ હવે સીધો બદલાવ દેખાઈ રહ્યો છે અને ચૂંટણીમાં જાતિનું ફેક્ટર રહેશે તો ખરું, પરંતુ એની અંદર બહુ મોટો ફેરફાર આવશે. કારણ કે હવે દરેક પાર્ટીઓએ ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરતી વખતે જાતિ ધર્મને બદલે જે યુવાનો સેલ્ફ મેડ હશે એને પ્રાયોરિટી આપવી પડશે. જે યુવાન ગ્રાઉન્ડ લેવલે કામ કરતો હશે, જે યુવાન હોશિયાર હશે
એની પસંદગી કરવી પડશે. ત્રીજો મુદ્દો મહિલાઓ જેવો છે. તમને ખ્યાલ હશે કે છેલ્લા ઘણા સમયથી ભાજપ કે એનડીએ સત્તા પર આવે છે, એમાં સૌથી મોટું કારણ મહિલાઓ વોટ બેંક છે. કારણ કે મહિલાઓ મોટે ભાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફેસને જોઈને વોટ આપે છે અને એ લોકોને જાતિગત કે ધાર્મિક સમીકરણોથી કોઈ જ ફરક નથી પડતો અને એને કારણે અત્યાર સુધી એનડીએને મત મળ્યા છે. આવું જ યુવાનો માટે થઈ શકે છે. યુવાનો એક તરફી થઈ જશે. જો જાતિ અને ધાર્મિક સમીકરણોની જો વાત થયા કરશે તો યુવાનો હાથમાંથી નીકળી જશે. ચોથો મુદ્દો છે રેવડીનો. હવેના જે યુવાનો છે એમને મફત રેવડી બિલકુલ નથી જોઈતી. એમને મફત આપવું કે સબસિડી આપવી એમાં એમને કોઈ જ રસ નથી. એમને દરેક પાર્ટી પાસે, પક્ષ પાસે નક્કર સમાધાન છે કે નહીં એ ઈચ્છે છે. શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે એ ક્લિયર કટ છે કે નથી એમાં યુવાનોને રસ છે. કોઈ રેવડી બેવડીની અંદર યુવાનોને હવે રસ રહ્યો નથી. બીજું કે ચૂંટણી ઢંઢેરાની અંદર હવે વ્યવહારુ વચનો આપવા પડશે. અત્યાર સુધી બધી જ રાજકીય પાર્ટીઓ હવામાં વચનો આપી દેતી હતી કે હમણાં ચૂંટણીમાં વચન આપો નહીં, દેખા જાયગા, પછી કોને યાદ રહી છે. પણ હવે એવું નહીં ચાલશે. હવે તમારે એવા વચનો આપવા પડશે જે જમીન ઉપર ઉતરી શકાય અને એ પૂરા કરી શકાય એવા જ વચનો તમારે આપવા પડશે. જેનજીની અસર એ બી પડી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મોટા મોટા નેતાઓ હવે ઇન્સ્ટાગ્રામ ઉપર આવી ગયા છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો બનાવતા થઈ ગયા છે. ભાજપની જે યુવા પાંખ છે વિદ્યાર્થીઓની એબીવીપી, એને એક સ્પેશિયલ ટાસ્ક આપવામાં આવ્યું છે અને એ ટાસ્ક એ છે કે એબીવીપી આખા દેશની અંદર 80 લાખ સભ્યો બનાવવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. અને સ્કૂલો કોલેજો તો છે જ, પરંતુ સાથે સાથે કોચિંગ સેન્ટરો, ક્લબ, એના સુધી આ અભિયાન વિસ્તારવામાં આવશે. એટલે 80 લાખ યુવાનોને જોડવાનું એબીવીપીને કામ સોંપવામાં આવેલું છે. એબીવીપી હવે કરિયર ગાઈડન્સના સેન્ટરો પણ ખોલવાની છે અને એવી રીતના યુવાનોને જોડવાનું કામ ચાલી રહ્યું છે. કોંગ્રેસ હોય કે સમાજવાદી પાર્ટી હોય, બધી જ પાર્ટીઓ અત્યારે જૈનજીને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિની અંદર બદલાવ કરી રહી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.